હેલો એવરીવન, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો બધા? મજામાં? જય દ્વારકાધીશ. અને અત્યારમાં જો આજે તો વહેલા જાગી ગયા હતા, કેમ કે હસબન્ડને જવાનું હતું ભાવનગર, તો એને વહેલા જવાનું હતું 7 વાગ્યામાં, તો પછી વહેલા ઉઠવું પડ્યું. અને તો અત્યારે અમારા અવનીબેન જાગી ગયા છે અને વ્લોગ સ્ટાર્ટ કરીએ એટલે એને ન મજા આવે એટલે જો એ ખોળામાં ગળી ગઈ, બાકી અહીંયા રમતી હતી. અને હજી તો દૂધે ન થાય બેન જો ભૂલ ખાચેલા છે. અત્યારે બીજું ગાંઠિયા ને એવું બધું ખવડાવ્યું છે અને હવે દૂધ આવે તો મળશે. હાલો આપણે જોઈએ હવે સાંજે જે બનાવ્યું હતું ને જમરૂખનું દૂધ નાખીને, તો જો આ રીતે ડીશમાં તો નાખ્યું હતું. હવે જોઈએ કેવું છે. જો આ દૂધ નાખ્યું હતું, હજી એક બોટલ પડી છે, એક નાખી હતી અમૂલ કોલ્ડ. તો જો આમ થયું છે, બહુ કંઈ જામ્યું નથી, થોડુંક હવે જોઈએ આપણે કેવું લાગે. તો સરસ. અત્યારે જો બપોર ખાવા આવી ગયા અને મને પાછું યાદ આવ્યું કે જાઉં ઉપર બાજરો મૂકવા જવાનું છે. તો સવારે તો વહેલા હસમુખ બાજરાનું બાસકું મૂકતા ગયા હતા, કેમ કે પગ દુખે એટલે મારથી કંઈ ચડે એમ હતું નહીં. તો પછી મૂકવા જવાનું નહોતો પણ ભૂલાઈ ગયું હતું. તો અત્યારે પાછું યાદ આવ્યું તો પાછી અમને લઈ ને પાછી ગઈ ઉપર અને જો બધું ઉકવીને આવીશું અને હવે રસોઈ બનાવી છે. તો હસમુખનો ફોન આવી ગયો કે એનાથી નીકળી ગયા છે, તો હમણાં આવી જશે. તો 2-2.5 કલાક તો થઈ જ જાય ભાવનગર ત્યાં. હવે એ આવે ત્યારે વાત, પણ હવે રસોઈ બનાવી નાખું અને એવું લાગે તો પહેલાં આવીને ઉરાઈ દો. હવે જેમ થાય હવે થોડીક વાર રંબાડીને પછી એને ઉરાઈ દો અને પછી નિરાતે બનાવો, કેમ કે હજી તેને વાર લાગી જશે આવવામાં. તો નિરાતે જ બનાવો. હવે જો રસોઈ બનાવી નાખી છે, પહેલાં તો અમને ઉરાઈ દીધી અને પછી બનાવવા મળી દે. તો અત્યારે 2 વાગ્યા હતા, રસોઈ બની ગઈ છે. અને જો રસોઈમાં તો ભૂંગળા તળ્યા હતા અને દૂધીનું શાક બનાવ્યું છે અને રોટલો છે. અને મેં કીધું ભૂંગળા તળી નાખું, કેમ કે અવનીને ખાવા દેવા થાય એમ, બહારથી આપણે પેકેટ બીજા દેવાય એની કરતાં આ દઈએ તો સારું. એટલે ભૂંગળા અત્યારે તળ નાખ્યા તો 2 દિવસ ઉપાધિ ન રહે, આપણે ખાઈ ને એ ખાય. હવે તો હસમુખ આવે તો એની વાટ છે, આવી જાય તો પછી જમી લઈ. અને આ સિંગ શેકેલી છે તો મેં અડધી ગરમ ભરી હતી અને દાણા આવા હતા ને આમાં રહેવા દીધા હતા. તો આમાં તો જો કીડીઓ કેટલી બધી ચડી ગઈ, તો એટલે જ મેં વહેલા ભરી લીધી. મેં કે તડકો છે ને તો ભરી લઉં. તો જો આટલા દાણા રાખ્યા ને તો આમાં એટલી ચડી ગઈ. તો આને છે ને અત્યારે જ તે હવે લઈને કંઈકમાં નાખી દઈએ, નહીંતર પછી છે ને આમાં કીડીઓ ચડી જાય અને દાણા ખાઈ જાય છે. તો આમાંથી સારા દાણા હવે લઈ લઈએ અને આને હવે કંઈકમાં નાખીને પેક કરીને મૂકી દેવી છે. ખાવી ત્યારે કાઢવા થાય છે એટલે લાવી હતી ત્યાંથી. અત્યારે તો માર્કેટમાં શાકભાજી લેવાનું હતું તો આવ્યા ને અવનીને દવાખાના બતાવવાનું હતું, ઉધરસ આવે. અત્યારે જો બજારમાંથી આવતા રહ્યા છે અને અવનીબેનની દવા પણ લેવાની હતી, ઉધરસ થઈ ગઈ તો દવા લીધી અને બજારમાંથી શાકભાજીને બધું લઈ અત્યારે જો ઘરે આવ્યા ને હવે રસોઈ બનાવવા મળી. અને આજે અત્યારે તો હસમુખ ઘરે છે એટલે વહેલા જ બનાવી નાખીએ, નહીંતર તો રાતે 10 વાગે વારો આવે, 9 થી 10 વાગ્યામાં. તો આજે થોડુંક વહેલા બનાવી. તો જો અત્યારે આજ તો આખી ડુંગળીનું શાક બનાવવાનું છે. તો જો નાની ડુંગળી, જો આવી નાની ડુંગળી લીધી છે. તો જો આવી છે આ બધી અને આવી રીતના કટિંગ કરી છે. જો તો હવે કટિંગ કરી નાખીએ
અને પછી આગળની પ્રોસેસ કરી ભાઈ બતાવું તમને. બધી જે નાની નાની છે ને એ થોડીક લઈ લઈ. ડુંગળી જો કપાઈ ગઈ છે અને આ ગ્રેવી માટે પણ ડુંગળી એટલી કરી નાખી છે ક્રશ. અને જો હવે ટમેટાના કરવાના છે તો એકદમ ગ્રેવી નથી કરવી મિક્સરમાં, આવી ઝીણી ચોપ કરવી છે, કેમ કે તો મને છે ને વધારે ગમે આવ રસ કરતાં. તો હવે આને તે ઝીણું આમાં કરી નાખીએ ને પછી આપણે શરૂ કરીએ બનાવવાનું. તેલ જો મૂકી દીધું છે અને હવે આપણે એમાં ડુંગળીને થોડી વાર ચડવી નાખશું તો સેજ ગરમ થઈ જાય. તો પછી આપણે ડુંગળી એમાં નાખી દઈએ. તો હજી નથી આવ્યું, નાખી દઈએ થોડી વાર. તો જો ડુંગળી ચડે છે આમાં. હવે આમાં છે ને ગોલ્ડન બ્રાઉન જેવી થઈ જાય ને ત્યાં સુધી ચડવા દેવાની. પછી થોડી વાર આમને ચડવા દઈએ અને પછી થોડીક શેકાઈ જાય ને પછી આપણે બહાર કાઢી લઈશું. જો શેકાઈ ગઈ છે સરસ મજાની, વચ્ચેથી કાપા પાડ્યા એટલે છે સુધી શેકાઈ જાય, અંદર કાચી ન રહે. તો હવે આપણે આને આમ કાઢી લઈએ. જો મસ્ત શેકાઈ ગઈ છે. તેલ જો આવી ગયું છે તો આપણે થોડીક તલ નાખી દઈએ કાળા અને થોડીક હરિયાળી નાખી દઈએ. અને હવે નાખી દઈએ આદુ મરચાં ચટણી. અને હવે નાખી દઈએ આપણે ડુંગળી. હવે આપણે આ ડુંગળીને ચડી જવા દઈએ. તો ટમાટાની ગ્રેવી નાખી દીધી છે અને હવે આપણે આ નામને ચડવા દઈએ. હવે મીઠું હળદર ને એવું નાખી દઉં અને પછી થોડી વાર અમને ચડવા દઈશું. અને હારે નાખી દઈએ આપણે કાજુ લીધા છે તો કાજુના કટકા કરીને નાખી દઈએ. ગ્રેવીમાં જો મરચું નાખીને હવે પાણી નાખી દીધું છે અને હવે આપણે આ પાણીને પાકી જવા દઈએ અને પછી આપણે ડુંગળીને એવું એમાં નાખી દઈશું. તો જો મસ્ત ગ્રેવી થઈ ગઈ છે. તો હવે આપણે આ પાણી નાખ્યું પાકી જાય પછી આપણે નાખીએ આગળ કરીએ બધું. ગ્રેવી જો પાકી ગઈ છે તો હવે આપણે આ ડુંગળી નાખી દઈએ એમાં અને હવે થોડીક વાર આમાં ગ્રેવી અરે ડુંગળીને ચડવા દઈએ. ડુંગળી તો ચડી જ ગયેલી છે પણ ગ્રેવી ને ડુંગળી મિક્સ થઈ જાય સરખું તો ગ્રેવી જેટલો આપણે રસો રાખો એ પ્રમાણે ચડી જવા દઈએ. તો ઓલમોસ્ટ બની ગયું છે તો હવે આપણે ઉપર નાખી દઈએ કોથમીર અને થોડુંક નાખી દઈએ ધાણા જીરું. શાક તો જો બની ગયું છે, આખી ડુંગળીનું તૈયાર થઈ ગયું છે અને હવે બનાવવાનો છે રોટલો. તો અમે તો વધારે રોટલા જ ખાઈ તો આજે રોટલો બનાવવાનો છે. તો રોટલો બનાવી નાખો ફટાફટ અને પછી ફાઇનલ બતાવું તમને કે આપણું દેશી જમવાનું આખી ડુંગળીનું શાક અને રોટલાનું કેવું થયું છે. તો હાલો હવે જલ્દી બનાવી નાખીએ રોટલો. હાલો જો સ્પેશિયલ આખી ડુંગળીનું શાકનું તૈયાર થઈ ગયું છે અને જો રોટલા તૈયાર થઈ ગયા છે. તો જો જોરદાર એકદમ મસ્ત બન્યું છે. તો હવે જમી લઈએ અને જો જમવામાં દૂધ છે અને હસમુખને છાશ ખાવી તો એ છાશ ખાશે અને રોટલા અને આખી ડુંગળીનું શાક છે. તો હાલો બધા હવે જમી લઈએ. અત્યારે જો જમી કરવીને ફ્રી થઈ ગયા છીએ અને શાક તો બહુ એકદમ મસ્ત બન્યું હતું અને ટેસ્ટમાં પણ બહુ સરસ લાગ્યું હતું. તો બધા બનાવજો જોઈને કેમ. અને આજનો દિવસ તો જો અમારો આવો કંઈક રહ્યો અને એની સાથે જ આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ અને આશા રાખું છું કે આજનો બ્લોગ તમને ગમશે. ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળીએ કાલના નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય.